કરી પપ્પા મારે અહીંયા બાળકો માટે સ્ટેજ બનાવવું છે, તો પપ્પા દરેક શિક્ષકો ગીતાબેન, સુરેશ સર, જસમીન બધા જ હેપી હતા, બધાએ હા પાડી અને અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. આ એક યાત્રા છે, મેં પહેલા કીધું આ વૈચારિક યાત્રા છે, વિચાર ક્રાંતિની યાત્રા છે, જેની અંદર બાળકનો વિકાસ થશે અને થશે જ. તો એના માટે હું થોડોક ડેમો બતાવું તો તમને ખ્યાલ આવશે કે સૌ પ્રથમ છે મિતને તોડો. સૌ પ્રથમ છે મિતને તોડો. એટલે ઘણી બધી આપણામાં માન્યતાઓ છે. હવે હું તમને એમ કહું કે ચાલો બહેનો અહીંયા આવી અને 10 વાતો એવી બોલો કે જે તમને આવડે છે અને 10 વાતો એવી બોલો જે તમને નથી આવડતું. ચાલો ઊભા થાઓ તો તમે થઈ શકશો? તો શું થશે? બોલો બોલો એક્ઝામ્પલ. અમુક તો બોલો શું થાય? ડર લાગે. બોલો ડર લાગે. બીજું ધ્રુજારી આવી છે. ધ્રુજારી પકડી લે. હૃદયના ધુકાડા. ચાલો વેરી ગુડ. જો બોલ્યા તો ખબર પડશે તમને. અચ્છા એક્ઝેક્ટલી ડર લાગે બધું જ થાય. પછી આગળ જે બોલવું છે એ નથી બોલાતું, બીજું બોલાય છે. રાઈટ. તો એ બધી જ આપણે માન્યતાઓ માની લીધી છે. બધી જ માન્યતાઓ છે, એવું કશું છે જ નહીં. તમે ફક્ત ને ફક્ત પ્રયત્ન કરો એટલે આગળ વધી શકો. મારો કહેવાનો મતલબ એ છે કે બાળકોને, આ નાનું બાળક છે એમને કંઈ ખબર નથી સારું શું ખોટું શું, ડર શું ના ડર કંઈ ખબર છે જ નહીં. પરંતુ આપણે એમ કહીએ ના ડર લાગે તો બાળકો બહુ ડરવા લાગે છે. અહીંયા હું ક્લાસમાં ઊભા કરું તો એમ કે મને અહીંયા બીક લાગે, હું ના બોલી શકું, મારી જગ્યાએ બોલું. પરંતુ એ જગ્યા છોડી અને અહીંયા આવવાનું છે ઊભા થઈને બોલવા માટે. કારણ કે એ નાનું બાળક છે ને કંઈ ખબર નથી. એટલે માતા પિતાએ જાગૃત થવાનું છે કે બેટા તું બોલી શકીશ, તું બોલે જ છો એમ જ કહેવાનું, પોઝિટિવ જ કહેવાનું કે તારામાં ગુણ છે જ, બસ તારે એક્સેપ્ટ કરવાનું છે. અને એના માટે દરેક માતા પિતાએ જાગૃત થવાનું છે. શરૂઆતમાં તો બેઠા વાક્ય લખી દેવાના. કોઈની કોપી પેસ્ટ કરો. વિડીયો જોતા હો તો કે આ સરસ બોલે છે, ચાલો હું મારા બાળકને પણ આ જ બોલાવડાવું, તો કોપી પેસ્ટ કરો શરૂઆતમાં. તમને વિચારો ના આવે પછી ઓટોમેટિક આવવા મળશે. જેમ તમે હું કહું છું ને એક બુક રાખવાની, એક પેન. મને તો ઘરમાં મારા બાળકો લખી જતું, કેટલી બુકો લખી છે. મેં તો બહુ બધી લખતી છું. એટલે તમે પણ શરૂઆત કરી દેજો. અને આ બધી માન્યતાઓ છે, હું ધારું તો તમને પણ ઊભા કરીને અહીંયા બોલાવી શકો. એક મોકો એવો પણ આપશું કે વાલીઓ પણ અહીંયા બોલતા છે. અહીંયા એક મંચ બનાવવાનો છે, તેની ઉપર બાળકો બોલશે અને માતા પિતા સાથે આવશે અને પછી બોલવાનું છે. એ હવે આવનારા સમયની અંદર, આ મહિનાની અંદર જ આપણે નક્કી કરીશું તારીખ. એના માટે બધા જાગૃત રહેજો. અહીંયા ધ્યાન આપજો કે આજે 12 વાગે એક સ્ટુડન્ટ કે અમે તો ટીચર દૂર રહીએ છીએ, એટલે મેં લખ્યું યાદ નથી કે ટીચર મારે તો બહુ બોલવાનું મન થાય છે પણ અમે દૂર રહીએ છીએ, મારા મમ્મી પપ્પા ન આવે તો, એટલે તો અને દૂર રહીએ એવા પ્રશ્ન નડતા હોય. મેં કીધું તમારે મળાવજે, ગમે એટલા દૂર હોય યાર, અહીંયા ક્યાં ટિકિટ ભરવી છે તમારે, ક્યાં 200 રૂપિયા ભરીને આવવું છે, તમારે મફતમાં તો બાળકને શીખવાડવું છે અને એમાં જ તમારા બાળકોની પ્રગતિ હશે. જોજો તમે. પછી આગળ ફોકસ ઓન વન થિંગ. કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરો. તમારા બાળકને ગીતો આવડે છે તો બસ ગીત ઉપર ફોકસ કરો કે ના મારા બાળકને લય સાથે શીખવાડીશ. તમને તમારા બાળકને ગીતાજી વિશે આવડે છે? નથી આમ ઇન્ટરેસ્ટ હોય તો તમે ગીતાજી વાંચો અને અમુક ટોપિક એક જ મિનિટનો લખો અને કહો કે બેટા તું આ વિશે બોલ, અને તમે કાચમાં જોઈને એને પ્રેક્ટિસ કરાવો. અને હું તો બાળકને કહું છું, આજે તમને પણ કહું છું કે તમે બાળકને એવું સાત્વિક વિચારો આપો કે બેટા તું પ્રેક્ટિસ કર, કાચની અંદર જોઈને પ્રેક્ટિસ કર અને તારે એવું સમજવાનું છે કે અહીં મારી સામે 10,000 લોકો બેઠા છે. રાઈટ? કીધું તું? ઘણા સ્ટુડન્ટને કે મારા મમ્મીને કીધું મેં એમ, તો મમ્મી રાજી થઈ ગઈ. તો જ્યારે અહીંયા બોલવા આવે ને સ્ટેજ ઉપર, ત્યારે તમારે બાળકને એવું સમજાવવાનું કે સ્ટેજ ઉપર બોલતા હોય ને બેટા ત્યારે તારે એવું મગજમાં રાખવાનું અહીંયા કોઈ છે જ નહીં. એટલે બાળકમાં શું કહેવાય પાવર આવશે, હે ને? ઓટોમેટિક પાવરફુલ બની જશે. પછી ગીતાજી છે, રામાયણ છે, વિદુર નીતિ છે, ચાણક્ય નીતિ છે, ઘણા બધા, બાબા સાહેબ આંબેડકર, મારે તો ઘણા બધા ઉદાહરણ દેવા પણ એટલો બધો સમય નથી આપણી પાસે. અમુક આપી ચાલો. તો હા, તો બાબા સાહેબ આંબેડકરનું આપી દઉં કે બાબા સાહેબ આંબેડકર છે ને, એમનું જેટલું અપમાન થયું છે ને એટલું અપમાન આજની તારીખ સુધી કોઈનું નથી થયું. કારણ કે તે હરિજન હતા. ખ્યાલ છે? કર્ણ પણ સુપુત્ર હતો, તો એમને રાજ મળવા છતાં એ કાંઈ નહોતું એમને કર્યું. પરંતુ બાબા સાહેબ આંબેડકરને આજે ઇતિહાસમાં બધા યાદ કરે છે. શું કામ? કારણ કે આ ભારત દેશની અંદર
એમને સ્કૂલ બધા અમુક સ્કૂલે ના પાડી દીધી કે અમે તને ના ભણાવીએ. હરિજન હતા ને, કોઈને આ વ્યક્તિને અડે તો તરત ફરિયાદ કરે અને એટલો માર મળતો, એટલું અપમાન કરતા. અને એક રાજા હતા, એમને ત્યાં એ કામ કરતા તો એમના તરસ લાગી હોય ને તો એક ગ્લાસ પાણી પણ ના પી શકે, એવું એનું અપમાન કરતા બધા. વિચાર કરો. તો ભારત દેશે ભણવાની ના પાડી તો તેઓ વિદેશમાં જઈને ભણ્યા, ભણી ગણી અને ફરી ભારત દેશની અંદર આવ્યા. બોલો, એના સમાજને આ ભારત દેશનું બંધારણ કરવા માટે ફરી ભારત દેશની અંદર આવ્યા અને આજે તેમનું નામ ઇતિહાસની અંદર છે. પછી આ તમે જય વસાવડા વાળાને સાંભળી છે વાત? એમની વાતો યુટ્યુબ પર કોને સાંભળી છે? હવે સાંભળવાનું શરૂ કરજો, બધું બહુ મળશે. એ ખજાનો છે, ઘરેણું છે. કારણ કે જય વસાવડા છે ને, એમની પાસે જેટલા પુસ્તકો છે ને એટલા બહુ ઓછા લોકો પાસે છે, એવું કહી શકાય. કારણ કે એમના મમ્મી છે ને, એક જો માતા અને પિતા ધારે ને તો જ આ કામ આગળ કરી શકે. તો એમની માતા, સાંભળજો, કે એમની માતા પોતાના ઘરેણા વેચીને એમને પુસ્તકો લઈ આપતા. વિચાર કરો. અને આપણે તો અહીંયા પુસ્તકો હા ઓછી કિંમતમાં મળે છે, છતાં પણ નથી લેતા. એની વખતે તો ભાવ હતો. તો વિચાર કરો કે ઘરેણા વેચીને પુસ્તકો લઈ દેતા અને એનામાં એટલું બધું વાંચન છે, એટલું બધું વાંચન કરે છે. તો અત્યારે બધા ઓળખતા જ હોય, પણ તમને ખબર નહીં. હવે સાંભળજો જય વસાવડાને. એનું ચાલો હવે આપણે ટ્રાયેંગલ જોઈએ. આ 2 ટ્રાયેંગલ છે, એટલે ત્રિકોણ, ટ્રાયેંગલ. તો હવે આપણે જોવાનું છે કે આપણે આટલું કામ કરીએ ને આપણને આટલી 20% સફળતા મળે. 80% કામ કરીએ ત્યારે 20% સફળતા મળે છે. અને આપણે મહેનત કરી પ્રેક્ટિસ કરી આપણે બોલતા હોય તો પ્રેક્ટિસ કરી અને 20% આપણે મહેનત કરીએ અને 80% આપણને સફળતા મળતી હોય છે. અને શરૂઆત લોકો જ્યારે કરે ત્યારે અહીંયાથી જોવે કે ઓ અમે આટલું બધું કામ કરીએ અને અમને 20% મળે છે. અને પાછી સરખામણી કોની સાથે કરે? જે બહુ ઘસાઈ ગયા છે, વર્ષો સુધી મહેનત કરી છે, એમની સાથે સરખામણી કરે અને પાછા કહાની બનાવે ને આપણે બનાવીએ કે હા એમને તો 5 મિત્રો બહુ સારા છે, એમને તો સપોર્ટ કરવા વાળા છે, હે ને, એટલે તેઓ આગળ છે. પણ એ બધી માન્યતાઓ છે, તોડો. હવે માન્યતાઓ તોડો. આપણે જ્યારે આખું એનું આપણે એ કેમ નથી જોતા કે એમને આટલી બધી મહેનત કરી અને આટલું બધું સ્ટ્રગલ કર્યું ત્યારે તે અહીંયા સુધી પહોંચ્યા છે. આપણે હવે આ દ્રષ્ટિથી જોવાનું છે, ટ્રાયેંગલ તરફથી, કે જો અત્યારે મારા બાળકને આટલી મહેનત કરીશ ને 80% તો એ આટલું એને સફળતા મળશે. પરંતુ એક સમય એવો આવશે, પ્રેક્ટિસ કરીને એક સમય એ 20% જ મહેનત કરશે, 1-2 વાર વિડીયો જોશે ને સાંભળશે તાય બોલતો થઈ જશે, 80% સફળતા મળશે. એના તો મારી પાસે બહુ બધા અઢળક ઉદાહરણો છે, પરંતુ જે પ્રખ્યાત છે, બધા ઓળખો છે ને, એના ઉદાહરણો આપીશ. કે ઋત્વિક રોશન. તો ઋત્વિક રોશન જે છે એ હીરો ઓળખો છે ને? હેલો જાગ્યો. તો ઋત્વિક રોશન જે છે એમને બોલવામાં પણ તકલીફ પડતી. ડોક્ટર કીધું વધારે સારું સ્પષ્ટ નહીં બોલી શકે, પરંતુ એમને જીભ નીચે ઉપર પથ્થર મૂકી અને બોલવાનું સ્ટાર્ટ કર્યું. નાના હતા ત્યારે કહેવાતું કે એના પગ ને બધું કામ નહોતું કરતું, પરંતુ છતાં પણ એને દુનિયાની સામે નહીં જોયું કે તું કાંઈ નહીં કરી શકે, આમ તેમ. સફળ આગળ જવું છે તો જવું જ છે. અને આજે સુપર હિટ તરીકે, હીરા તરીકે આપણે જાણીએ છીએ. તો અમિતાભ બચ્ચન એમને એક વખત હૈદરાબાદની અંદર રેલવે સ્ટેશનમાં ઇન્ટરવ્યુ દેવા ગયા કે મારે પણ આ વિડીયોમાં આગળ વધવું છે, બોલતા શીખવું છે. પછી એમની જ્યારે એક્ઝામ ઇન્ટરવ્યુ લેવાનું ત્યારે તેઓએ કહ્યું કે તું ક્યાંય નહીં ચાલે, તારો અવાજ નગારું તૂટલું હોય ને એવો ફાટલ છે, તું નહીં ચાલે. પરંતુ એને દુનિયાની સામે ન જોયું, એને અંદરથી સંકલ્પ કર્યો, બધાએ સાથ આપ્યો, માતા પિતા એમની બેને, કે તું આગળ વધી શકીશ તો વધી શકીશ. પછી આજે તે બધા જ આપણે જાણીએ છીએ. તો હજી બીજું ઉદાહરણ કે અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મની અંદર આવ્યા, સ્ટાર્ટ કર્યું, ત્યારે તેમાં હતા ખન્ના. એ બંને સાથે મૂવીમાં આવ્યા, પણ એને 2-3 મૂવી કર્યા ને તો એટલા બધા આગળ વધી ગયા કે એનું ખન્ના સુપર હિટ તરીકે મૂવીના બાપ ગણાતા. અને આ અમિતાભ બચ્ચન છે ને બહુ મહેનત કરી, ખૂબ મહેનત કરી. એક મૂવી ઉતાર્યું ફ્લોપ, બીજું ઉતાર્યું ફ્લોપ, ત્રીજું ઉતાર્યું ફ્લોપ, ચોથું ફ્લોપ, 5મું મૂવી ફ્લોપ, 6મું મૂવી ફ્લોપ, 7મું મૂવી ફ્લોપ, 8મું મૂવી ફ્લોપ, 9મું ફ્લોપ, 10મું ફ્લોપ. આવું કઈ અંક નથી ગણતું, આ મૂવીની વાત છે.
આ મૂવી માટે ઘણો બધો સમય લાગે અને પછી 11મા મૂવીની અંદર ખન્ના સામે જ એમને અને 12મા મૂવીની અંદર પ્રેશર કે એની તો સુપર હિટ તરીકે એનું ગયું અને સુપર હિટ તરીકે આમ ધૂમ મચાવી દીધી. ખન્નાની સામે જ બતાવી દીધું કે હમ ભી કિસી સે કમ નહીં. તો આપણે જ્યારે જોઈએ ત્યારે એમ જોઈએ કે અમિતાભ બચ્ચન આટલી બધી મહેનત કરે એટલે આટલી બધી સફળતા કેમ, પરંતુ એનું ટ્રાયેંગલ જોઈએ ને ટ્રાયેંગલ ત્યારે ખબર પડે કે એમને તો કેટલી સ્ટ્રગલ કરી છે, કેટલી મહેનત કરી છે. અને અહીંયાથી એને 9-10 ને પહોંચી ગયા. પછી એને કીધું કે હવે મારાથી નહીં થાય, તો એ જઈ શક્યા હોત આગળ. આજે આપણે ઓળખી શક્યા ના ઓળખી શક્યા હોત, પરંતુ આજે તો 1 મિનિટ બોલવાના 2 કરોડ રૂપિયા લે છે. કેટલા? 2 કરોડ. આપણે અહીંયા સ્કૂલમાં લાવી અને કીધું કે અમારે એડવર્ટાઈઝ કરવી છે, તો 2 કરોડ પૈસા લે અને 18% જીએસટી, તો 2 કરોડ અને 34 લાખ રૂપિયા થાય. તો વિચાર કરો કે એ અત્યારે 1 મિનિટના 2 કરોડ લે છે. અને આપણે અહીંયા જ્યારે શરૂઆત કરીએ ત્યારે આપણે આ જોઈએ કે અમે આટલી બધી મહેનત કરીએ છતાં અમને આટલો જ ટકા સફળતા મળે છે, પૈસો આટલું જ મળે છે. પરંતુ આખું ટ્રાયેંગલ જોવાનું છે, કેટલા વર્ષોના વર્ષો એમને સ્ટ્રગલ કરી છે. તો મારો કહેવાનો મતલબ કે મંચ મિત્રમાં પણ આ જ છે કે તમે તાત્કાલિક તમે નહીં એને સફળતા મેળવી શકો. તમારે તમારા બાળકને આના માટે ફક્ત 2 જ લાઈન, ફક્ત 1 મિનિટ 2 મિનિટ શરૂઆત નાનાથી કરો. હુસેન બોલ્ટ નામ સાંભળ્યું છે? હુસેન બોલ્ટ 9 સેકન્ડ દોડમાં 9 કરોડ રૂપિયા મેળવે છે. 9 સેકન્ડ દોડમાં. પરંતુ આપણને આ જ દેખાય કે 9 સેકન્ડ દોડ્યા અને 9 કરોડ મળ્યા, પરંતુ એમને આખી જિંદગી દોડી, આખી જિંદગી એની પાછળ ઘસી નાખી, ત્યારે એમને મળે છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આના ઉપરથી તમારે મંચ મિત્રમાં વિચારવાનું છે કે જો આજે જાગૃત નહીં થાવ ને તો મારું બાળક બહુ પાછળ રહી જશે. આમાં અમારો કોઈ સ્વાર્થ છે જ નહીં, કારણ કે 21મી સદી એટલે કે વિકસિત સદી. અત્યારે તમે જુઓ ને તો બાળકોને જેટલું નાખો ને જેટલું આપો ને એક્સેપ્ટ તરત કરી લે છે. મેં જોયું છે એટલે મેં આ ચાલુ કર્યું કે બાળકોને જે એક સ્ટોરી કહો ને તો વળતે દિવસે હું પૂછું ચાલો આ સ્ટોરી કોને આવડે છે, બધાના હાથ ઉપર. તો મને એમ થાય ઓ બાળકો કેટલું એક્સેપ્ટ કરે છે. તો એના માટે થઈને આ મંચ મિત્ર અમે વિચાર્યું કે આ મંચ મિત્રમાં બાળકો આવે, કોઈ સ્ટોરી બોલે, ગીતો ગાય, ખૂબ આગળ વધે. પછી ચોથું છે સ્ટાર્ટ ઇઝ સ્મોલ, ગોલ ઇઝ બિગ. કે સ્ટાર્ટિંગ છે એ તમારું સ્મોલ કરો, નાનું કરો. સ્ટાર્ટિંગ શરૂઆતમાં થોડું નાનું કરો, થોડું બોલી શકે એટલે એનો ડર પગ જે ધ્રુજતા હોય એ જતા રહે છે. બીજી વાર બોલશે તો ધડકન ઓછી થઈ જાય છે, ત્રીજી વાર બોલશે તો એક્શન સાથે બોલશે. સ્ટાર્ટ વિથ સ્મોલ. શરૂઆતમાં તમે નાનાથી કરો અને પછી ગોલ ઇઝ બિગ, મોટો ગોલ રાખો કે મારું બાળક સ્પીકર છે અને બોલશે અને બોલશે જ, એમાં કાંઈ જીએસટી નહીં લાગે. એટલે મોટો ગોલ રાખજો. અને એના માટે માતા પિતાએ પણ વિદ્યાર્થી બનવાનું છે, ભૂલતા નહીં. સમજાય છે? એના માટે તમારે પણ લખવું પડશે. આજે હું તમને હજી એક એક્ઝામ્પલ આપું કે 4મી ગુણાને ઓળખો છો? 4મી ગુણા ઓળખો ને એના વિડીયો જોજો તમે. તો અમને હું 2 દિવસ પહેલા જ મળી, પછી એમના મમ્મીને થોડા સમય પહેલા મળી ત્યારે મેં પૂછેલું કે તમારી 4મી છે એ આ બધું કઈ રીતે શક્ય કરે છે? આ ભણતી પણ જાય અને આટલા સરસ વિડીયો અને બધું સેમિનારમાં પણ જાય, સ્નેહ મિલનમાં જાય. તો 5 વર્ષની હતી ત્યારથી એ બોલે છે, પરંતુ કારણ એનું પાછળ કોઈ તો હશે ને. તો એમની મમ્મીએ એવું કીધું કે મેડમ હું છે ને 25 થી 30 પેજ લખાણ કરું, પછી એમાંથી ફક્ત 2 પેજ 5 મિનિટનું ખાલી કાઢું કે આ વસ્તુ તારે બોલવાની છે, આમ તૈયાર કરીને આપું. ત્યારે 4મી પ્રેક્ટિસ કરે અને બીજા સાથે બોલે છે. અને 2 દિવસ પછી હું મળી ત્યારે 4મીએ મને કીધું મેડમ હવે હું જાતે કે બોલતી થઈ ગઈ છું, બધે જાતે હું કરું છું. આ વખતે એમનો પહેલો નંબર આવ્યો રાષ્ટ્રની અંદર બોલવામાં, સ્પર્ધામાં. વિચાર કરો. તો આ શરૂઆત કરશે કોણ? બોલો તો ખરા, શરૂઆત કરશે કોણ? હા, તમે માતા પિતા એ જાગૃત થવું પડશે આના માટે. અને પછી એક સમય એવો આવશે 4મી જેવો કે પોતે જાતે બધું કરશે, પણ શરૂઆત તો તમારે જ કરવી પડશે, સાથ તમારે આપવું પડશે. ઘણા બધા બાળકો એમ કે મેડમ મને આપો મને આપો મને આપો ને લખાણ હું રેડીમેડ ફ્રી છું, પણ એ ક્યાં સુધી પહોંચે? એ કાંઈ વધારે નહીં, પણ માતા પિતા જ જાગૃત થવું પડશે. ઘણા બધા સ્ટુડન્ટ એવું કહે, પણ મેં કીધું કેટલાક સમય આપો, એના કરતાં હું વાલી મીટિંગમાં વાલીઓને જ કહું કે તમે જાગૃત બનો, તમે કંઈક એમને આપો, ફક્ત 2 મિનિટનું આપો પણ બેસ્ટ આપો, સમાજનું ઘડતર થઈ શકે એવી વાતો આપો. ચાલો પછી TM થી PM કે તમારો
ટેમ્પરરી માઇન્ડસેટ છે, પરમેનન્ટ માઇન્ડસેટ નથી. તો ટેમ્પરરી માઇન્ડસેટ એટલે હું તમને અત્યારે કહું છું એ તમે સાંભળો, મગજથી સાંભળો તો ઉપરથી જતું રહેશે બધું, 2-3 દિવસમાં ભૂલાઈ જશે. પણ દિલથી લેજો, દિલથી. એને તમારે પરમેનન્ટ માઇન્ડસેટ બનાવવાનો છે. દરરોજ યાદ કરજો, વાગોજો કે આ મેડમ શું કહેતા હતા, યાદ કરી અને બુકમાં લખવાનું છે બધું નવું. તમને ના સમજાય તો મને મળજો, હું તમને લિંક આપીશ કે 4 ગુણા છે, એવા ઘણા બધા છે જે લખો. એટલે એ બોલતા હોય 1 મિનિટની અંદર એ કોપી પેસ્ટ કરો. હું તો એમ કહું છું કોપી પેસ્ટ એટલે ખબર પડી. એટલે એ જે બોલે છે એ જ બોલો, અને ફરીવાર બોલવા આવો તો એ બોલે છે ને એની અંદર થોડુંક મરચું મીઠું ઉમેરો, થોડુંક આપણી રીતે બોલો. સમજાય છે? તો તમારું બાળક ખૂબ આગળ વધી શકશે. ઘણા બધા વાગી ગયા છે. તો છેલ્લે મારે એટલું જ કહેવું છે કે તમારે બાળકને જેવા બનાવવાના છે ને એ અત્યારથી આજથી જ ચાલુ કરી દેજો. તમારે શ્લોકો બોલાવવા છે, તમારે કોઈક અનુભવો સારા એવા બા દાદા સાથે રહેતા હો અને કંઈક નવા અનુભવ થયા હોય એવા કેવા હોય તો એ પણ છૂટ. અને વાલીઓને પણ મારે એક મોકો આપવો છે કે જ્યારે પણ તમે તમારા લાઈફની અંદર કોઈ એવી ઘટના જોઈ હોય લાઈવ કે કોઈ એક્સિડન્ટ જોયો આ તે વગેરે, પણ જેના થકી કોઈનો જીવ બચી ગયો હોય એવી કોઈ ઘટના હોય, સત્ય ઘટના, તો એ પબ્લિકને સાંભળવી બહુ જ ગમશે. તમે પણ અહીંયા આવીને બોલી શકશો. તમારે એના માટે અલગથી મળવાનું કે હા મારે પણ બોલવું છે તો આરામથી બોલી શકશો. આ બધા જ માટે છે. અને અલગ અલગ જે ગેસ્ટ તરીકે અમે બોલાવશું એ પપ્પા વાત કરશે. તો મંચ મિત્ર, ફરીવાર કહી દઉં કે મંચ મિત્ર કોઈ સલાહ માટે નથી, કોઈ ભાષણ માટે નથી, કોઈ જ્ઞાન પ્રદર્શિત માટે નથી. આ આવનારા સમયની અંદર તમારું બાળક, યાની કે અમારા બધા જ બાળકો 1 થી નર્સરીથી લઈ અને 12 ધોરણ સુધીના બધા જ બાળકો આ દુનિયાની અંદર કંઈક નામ રોશન કરી શકે, ખૂબ આગળ વધી શકે, એના માટે છે. એક વાત છેલ્લે કહી દઉં કે તમે બધા જ એવું માનજો અને તમારા બાળકોને પણ આ વાત કરજો કે આ જ કુરુક્ષેત્રનું મેદાન છે. હું જ કૃષ્ણ છું, હું જ અર્જુન છું, હું જ ઘડવૈયો છું, હું જ લડવૈયો છું. અને એ રીતે તમે વિચાર કરીને કાચની અંદર જે અરીસાની અંદર તમે જુઓ અને તમને જે દેખાય ને એ જ વ્યક્તિ આગળ વધી શકે અને એ જ વ્યક્તિ આગળ વધારી શકે. એ વાત હંમેશા યાદ રાખજો. બાકી અમે બધા બોલીશું એ બધું ખાલી થોડા સમય પછી, અમુક કલાકો સુધી, અમુક મહિના સુધી, બાકી બધું ભૂલાઈ જશે. પરંતુ જો તમે આ બોધ લઈને જાશો ને તો પણ પરિવર્તન આવશે ને આવશે જ. અસ્તુ.